શું મિત્રો તમે જાણો છો કે મેલડી માતાનો જન્મદિવસ 29/1/2024 ના રોજ છે? બકરા પર સવાર આ દેવીને મેલડી માતા તરીકે કેમ ઓળખવામાં આવે છે? મોટા ભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ દેવીની પૂજા કરવામાં આવે છે. આ દેવીને માતા નવદુર્ગાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. તો કોણ છે આ માતા મેલડી અને શા માટે તેમને નવદુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે? તો ચાલો જાણીએ. એક પ્રચલિત લોકકથા અનુસાર સતયુગના અંતમાં એક અમરુવા નામના દૈત્યએ આતંક ફેલાવ્યો હતો. અમરુવાના ત્રાસથી ક્રોધિત થઈને માતા દુર્ગાએ પોતાના નવદુર્ગા રૂપ સાથે મળીને અમરુવા અને તેની મોટી સેના સાથે યુદ્ધ કર્યું. યુદ્ધ 5000 વર્ષ સુધી ચાલ્યું. માતા નવદુર્ગાએ દૈત્યની પૂરી સેનાનો નાશ કર્યો. ત્યારે અમરુવા દૈત્ય સમજી ગયો, હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે મા દુર્ગાથી બચવા માટે તે એક મૃત ગાયની ખાલમાં છુપાઈ ગયો. તેનું છુપાવવાનું અશુદ્ધ સ્થાન જોઈને માતા નવદુર્ગા ત્યાંથી દૂર ઉભા રહી ગઈ ને ગુસ્સામાં માં નવદુર્ગા પોતાના હાથ રગડવા લાગ્યા અને હાથ રગડવાથી હાથમાંથી દેવી માટી નીકળી. તે મેલમાંથી એક પુતળી બનાવી અને તેમાં નવદુર્ગાએ પ્રાણ પૂર્યા. નવી દુર્ગા માતાએ પોતપોતાની શક્તિ એ પુતળીને આપી અને અમરુવા દૈત્યને મારવાનો આદેશ પણ આપ્યો. માતાએ અમરુવા રાક્ષસને ગાયની ખાળમાંથી કાઢી અને તેમનો વધ કર્યો અને માતા દુર્ગા પાસે પાછા ફર્યા. ત્યારે માં નવદુર્ગાએ તેમની અવગણના કરી અને એમને દૂર રહેવા કહ્યું. આ સાંભળી માતાજી દુખી થયા અને ભગવાન ભોળાનાથની પાસે ગયા. ત્યાં જઈ અને બધી વાત કરી. ભગવાન ભોળાનાથે ગંગા દ્વારા માતાજીને શુદ્ધ કર્યા અને કહ્યું કે તમારા હક માટે તમે નવદુર્ગાની સાથે યુદ્ધ કરો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે માતાને પોતપોતાના શસ્ત્રો આપ્યા. માતાએ નવદુર્ગાની સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધમાં વિજય મેળવ્યો. માતા ભગવાન ભોળાનાથની પાસે પાછા આવ્યા અને પોતાના નામ વિશે કહ્યું. ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું, તમે તમારા હક માટે લડ્યા છો, એટલા માટે આજથી તમારું નામ મેલડી. આ રીતે માતાનું પ્રાગટ્ય થયું અને માતાનું નામ મેલડી પડી. આજે 18 વર્ણના લોકો માં મેલડીને પૂજે છે. માં બધાની રક્ષા કરી દરેકની મનોકામનાની પૂર્ણ કરે છે. મિત્રો, તમને મેલડીમાં પર શ્રદ્ધા હોય તો ફોલો કરી કમેન્ટ બોક્સમાં જય મેલડીમાં અવશ્ય લખજો. જય મેલડીમાં.